નમસ્તે મિત્રો, આ છે નરસિંહ મહેતા સરોવર, જેમનું હમણાં ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થવાનું છે અને લોકો માટે ખુલ્લો મૂકવાનો છે. એવી 16 તારીખની આસપાસ એવું લાગે છે કે મુખ્યમંત્રી આવવાના છે, પરંતુ હજી તારીખનું કંઈ નક્કી નથી અને કદાચ 29 તારીખે પણ એવી વાત છે કે 29 તારીખે અથવા જાય. આપણે જોઈએ કે નરસિંહ મહેતા તળાવમાં જે પાણી આવે છે એ આ જે નર્મદેશ્વર ઓકરો છે તેમાંથી ફિલ્ટર કરીને નાખવાનું છે. પરંતુ આપણે જોઈએ કે અત્યારે હાલ મહાનગરપાલિકાના શાસકો દ્વારા આ જે નરસિંહ મહેતા તળાવ છે એને કૂવામાંથી જોઈ શકીએ કે કૂવા દ્વારા રસો નાખી અને આ તળાવ ભરવામાં આવી રહ્યું છે. આપણે સાંભળ્યું છે કે તળાવ કે સરોવર ભરાય તો બોર ને કૂવા રિચાર્જ થાય. એમને બદલે બોર કૂવામાંથી તળાવ અત્યારે ભરવામાં આવી રહ્યું છે, રિચાર્જ કરવામાં આવી રહ્યું છે. આવું તો વિશ્વમાં આપણે જોઈએ કે મહાનગરપાલિકા જુનાગઢ જ કરી શકે. અને આપણે શાસકોને શું બુદ્ધિ સૂઝી છે કે છેલ્લા 3 દિવસથી આ પાણી નાખવામાં આવી રહ્યું છે. કારણ કે સીએમ આવે છે તો બતાવવું તો ખરી ને કે ભાઈ અહીંયા પાણી આપણે ભરવાનું છે, આમાં ચોખ્ખું પાણી છે. અત્યારે હાલ જે એક પાડો દેખાય છે એ આડો પારો કરી નાખવામાં આવ્યો છે. એને હિસાબે તળાવમાં જે ગટરનું પાણી આવે એ આવે નહીં. અને જે સામે પ્લાન્ટ દેખાય છે એ પણ આપણે જોઈએ કે આમ ચાલુ છે પણ આમ બંધ છે. અત્યારે જોઈએ કે પ્લાન્ટનું પાણી આમાં ફિલ્ટર થઈને જે ગટરનું પાણી આવવું જોઈએ એ અત્યારે બંધ છે. પરંતુ કૂવામાંથી આપણે જોઈએ કે તળાવમાં મોટર ઉતારીને તળાવ ભરવામાં આવે છે. એટલે સીએમ આવે છે તો આ તળાવ ભરવું જરૂરી છે એના, કારણ કે આ બતાવવું પડે કે આમાં ગટરનું પાણી નથી પણ આ સ્વચ્છ પાણી અમે આમાં રાખ્યું છે. તો આ મશીનરી અને આવી રીતના જો તળાવ ભરવામાં આવે તો આપણે જોઈએ કે લાખો રૂપિયાનું લાઇટ બિલથી માંડીને કેટલી આમાં ખર્ચા જે જૂનાગઢની જનતા ટેક્સ ભરે છે એની ઉપર આવી શકે. અને અત્યારે હાલ સીએમ આવતા હોય ત્યારે આપણે જોઈએ કે હજી તો ડિસેમ્બર મહિનો ચાલુ છે, ડિસેમ્બર મહિનો પૂર્ણ થયો, જાન્યુઆરી ચાલુ થયો, તો તળાવ આપણે જોઈએ કે 3 થી 4 ફૂટ કેમ ખાલી થઈ ગયું અચાનક? કારણ કે આગળ જે ગટર કરવામાં આવી છે, ગટરમાં તળાવનું પાણી રિવેસમાં ફરી પાછું જાય. કોઈ ઢાળ કે લાઈન લેવલ આપણે જોઈએ કે થયું નથી, એને હિસાબે આખું આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અગાઉ પણ જ્યારે પૂર આવ્યું ત્યારે પણ દુર્વેશ નગરથી માંડીને તમામ નીચેના ભાગોમાં ઘરોમાં પાણી ઘરી ગયા હતા અને મોટી જાનમાલની નુકસાની થઈ હતી. અને હાલ પણ જે ગટર ડાયવર્ટ કરવામાં આવી છે તેમાં તળાવનું રિવેસ પાણી ફરી પાછું એમાં ખાલી થવા લાગ્યું છે. એટલે પાળો કરી અને ટેમ્પરરી કૂવામાંથી અત્યારે તળાવમાં પાણી નાખવામાં આવી રહ્યું છે. આ આપણે જોઈએ કે જૂનાગઢના શાસકો છે એની આ એક અદ્ભુત આવી કહી શકાય કે ટેકનોલોજી જે જૂનાગઢ મહાનગરપાલિકાની છે એ અહીંયા આવું કામ થઈ રહ્યું છે.